जय हो। उपजा जब ज्ञाना प्रभु मुस्काना, चरित बहुत विध किन्ह चहे, कही कथा सुहाई मातु बुझाई, जेहि प्रकार सुत प्रेम लय, माता पुनि बोली सोमति डोली, तजहु तात यही रूपा, सुनि बचन सुजाना रोदन ठाना, होई बालक सुरभूषा, यही चरति दिगावई, हरि पद पावई, तेन परहि भव। विप्रधेनु सुर संत हित, लीन मनुज अवतार, निज इच्छा निर्मित तनु, माया गुण गोपाल। बोलो श्री रामचंद्र भगवान। विप्रधेनु सुर संत हित, लीन मनुज अवतार। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत, अभ्युत्थानम धर्मस्य तदात्मानं सृजाम्यहम्। ભગવાને એના ભક્તોને વચન આપેલું છે કે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર ધર્મની હાનિ થશે, પાપીઓનો ભાર વધશે, ત્યારે હું માનવ રૂપ લઈ અને પૃથ્વી પટલ ઉપર આવીશ. જ્યારે બ્રાહ્મણ, ગાય, સંત, મહંત, સંસ્કૃતિ, ધર્મ એ જ્યારે તકલીફમાં મુકાશે ત્યારે હું અવતરીશ. અને આજે ભગવાન વિપ્રધેયનું સુર સંત હિત, લીન મનુજ અવતાર. વિપ્રો માટે, સંતો માટે, ગાયો માટે મેં આપેલા વચન મુજબ હું અવતાર લઉં છું. નિજ ઈચ્છા નિર્મિત તનુ. ભગવાન સંકલ્પ કરે છે અને સિદ્ધિ મળે છે. આપણા માટે એક મુશ્કેલી છે, સંકલ્પ કરીએ, વિચાર કરીએ અને તરત સિદ્ધિ મળતી નથી. લડ્ડુ ખાવાનો વિચાર તો થાય, વિચાર આવ્યો કે લાડવા ખાવા છે તો સીધા મુખમાં નહીં આવી જાય, એના માટે પ્રયત્ન કરવો પડશે. ઘઉંનો લોટ જાડો, ગોળ, ઘી, ખસખસ, લાડવા માટેની દરેક વસ્તુ, અને સાથે સાથે કાં તો બનાવવા વાળી અથવા બનાવવા વાળો જોશે. તો આ પ્રયત્ન કર્યા પછી આપણને લડ્ડુ મુખમાં આવશે. મતલબ વિચાર કરીએ, સંકલ્પ કરીએ, પછી પ્રયત્ન કરવો પડે છે આપણે, અને પછી સિદ્ધિ. સંકલ્પ, યત્ન અને સિદ્ધિ, આ ત્રણ સ્ટેપ્સ આપણે અનુસરવું પડે છે. પરંતુ પરમાત્મા સંકલ્પેન સિદ્ધિ, ભગવાન વિચાર કરે અને બધું મળી જાય. આ એની તાકાત છે, શક્તિ છે. નિજ ઈચ્છા, પોતાની ઈચ્છા હતી કે મારે રામ બનવું છે, માટે રામ થઈને આવ્યા. પોતાની ઈચ્છા કૃષ્ણ થઈને પ્રગટ થવું છે, થઈ શકે. અને આપણે ક્યાં જન્મવું છે આપણને કોઈને ખબર છે? શું આપણું તેમાં ચાલે છે? આપણું મૃત્યુ થયા પછી કોના ઘરની અંદર આપણો જન્મ થશે આપણને કાંઈ ખબર પડતી નથી. કારણ કે આપણે સંકલ્પ કરીને માત્ર સિદ્ધિ મેળવી શકતા નથી. એટલો માનવ અને પરમાત્મામાં ફરક છે. લોકાભિરામમ રણરંગધીરમ રાજીવનેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણં પ્રપદ્યે. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातावरणं
मुख्यम् श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामचन्द्र कृपालु भज मन हरण भवभयदारुणम्। श्रीरामचन्द्र कृपालु भज मन हरण भवभयदारुणम्। नवकञ्जलोचन कञ्ज मुखकर कञ्ज पदकञ्जारुणम्। नवकञ्जलोचन कञ्ज मुखकर कञ्ज पदकञ्जारुणम्। कान्दार्प अगणित अमित छवि नवनील नीरज सुन्दरम्। कान्दार्प अगणित अमित छवि नवनील नीरज सुन्दरम्। पटपीत मानव दलित रुचि शुचि नौमि जनक सुतावरम्। पटपीतमानं दलित रुचि शुचि नौमि जनक सुतावरम्। श्रीरामचन्द्र जय हो। राम रामेति रामेति मनोराम रमानमे। ओहो થોડી જ વારમાં આપ સમક્ષ ભગવાન શ્રી રામચંદ્ર પ્રગટ થવાના છે. શિર મુકુટ કુંડલ તિલક ચારુ દારુ અંગ વિભૂષણમ. શિર મુકુટ કુંડલ તિલક ચારુ ઉદાર અંગ વિભૂષણમ. આજાનુ ભુજ સરચાપધર સંગ્રામ જીત કર દૂષણમ. શ્રીરામ ભુજ ચાપધર સંગ્રામ જીત ખર દૂષણમ. શ્રીરામ જય હો. ભજ દીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ. ભજ દીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ. ભગવાન રામનો તો જે જન્મ થયો છે પણ આપણી ઉપર કૃપા ભગવાને કેવી કરી. મોટાઈ થઈ ગયા અને લગ્ન કરી લીધા. જો રામ સીતા ને લક્ષ્મણ ત્રિપુટી આવે છે. બોલીએ સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. રઘુનંદ આનંદ
आनंद कंद कौशल्य दशरथ नंदनम इति वदति तुलसी दास शंकर शेष मुनि मन रंजनम इति वदत तुलसी दास शंकर शेष मुनि मनोरंजनम मम हृदय कंज निवास कुरु कामादि खलदल रंजनम मम हृदय कंज निवास कुरु कामादि खलदल गंजनम श्री राम जय राम जय जय राम 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 श्री राम जय राम जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय जय श्री राम वाह वाह बेंजो मास्टर ચાલો લક્ષ્મણ પરિવારના બધા સભ્યો ફટાફટ પૂજા માટે આવી જાઓ. ભગવાન વામનજીની પૂજા, ભગવાન શ્રી રામચંદ્રની પૂજા અહીંયા સ્ટેજ નીચે જ ગોઠવવાનું છે. અહીંયા हे मंगल भवन मंगल हारी મંગલ ભવન મંગલહારી द्रवसो शेष चुंदड़ी फटाफट ले लेजो. शेष चुंदड़ी ले लेजो. પ્રભુ દશરથ અજીર બિહારી द्रवसो दशरथ अजीर बिहारी પ્રભુ દશરથ અજીર બિહારી ओ पवन तनय संतन हितकारी પવન તનય સંતન હિતકારી पवन तनय संतन हितकारी પવન તનય સંતન હિતકારી हृदय विराजत अवध बिहारी હૃદય બિરાજત અવધ બિહારી श्री राम जय राम जय जय राम શ્રી રામ જય રામ જય જય રામ जय 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 हनुमान जय જય જય હનુમાન ગોસાઈ जय 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 हनुमान गोसाई જય 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 હનુમાન ગોસાઈ कृपा करो गुरुदेव की आई કૃપા કરો ગુરુદેવ કી નાય श्री राम जय जय राम શ્રી રામ જય રામ જય જય રામ श्री राम जय जय राम શ્રી
જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય સીતા માતા કી પવન સુત હનુમાન રજતદાનઃ યજ્ઞોપવિતદાન દાસ્યતેન શ્રીકરમાંગધીશઃ પ્રિય શાસા દેવાઃ પ્રિયતાં નમઃ ગંધમ સમર્પયામિ ધૂપમ દીપમ નૈવેદ્યમ નિવેદયામિ માં જલનું પ્રોક્ષણ કરી દેજો દાદા. અહીંયા આપણે ભગવાનને નૈવેદ્ય અર્પણ કર્યું છે. માં ભગવાનને નૈવેદ્ય અર્પણ થઈ ગયું છે. ચાલો હાથ જોડી રાખજો બધા જ માનો. ઓમ નાભ્યાશીતમ દરિક્ષગું શીષણો દ્યો સમોર્તતાપતભ્યમ ભૂમિ દિશા શતરા તથા લોકાન અકલ્પયન્ન. ડાબો હાથ મોઢો રાખી ભગવાનને જમાડવાની ભાવના કરજો. ઓમ પ્રાણાય ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ શમાનાય સ્વાહા પરબ્રહ્મણે નમઃ. બે જલની ચમચી પધરાવજો. મધ્યે પાન્યમ સમર્પયામિ પૂર્વાપોષાનમ સમર્પયામિ ભોગદવંતમ ક્ષણમ ધ્યાયેત. ફરી વખત દેવોને જમાડવાની ભાવના કરો. ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ શમાનાય સ્વાહા પરબ્રહ્મણે નમઃ. ચાર જલની ચમચી બદલાઈ દેજો. ઉત્તરા પૌષાનમ સમર્પયામિ હસ્તો પ્રક્ષાલનમ સમર્પયામિ મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ મુખંબુજાચમનમ સમર્પયામિ કરોધ વર્તનાર્થે કેવલમ નમસ્કારમ નમસ્કરોમિ મુખવાસાર્થે ફલતાંબુલમ. સ હિરણ્ય દક્ષિણામ પુણ્યથળીમાં કંઈક દક્ષિણાર્પણ કરજો. હિરણ્ય દક્ષિણામ સમર્પયામિ. એ પંખા બંધ કરી દેજો ભાઈ. પંખા કુલર જરાક બંધ કરી દેજો. ચાલો ભગવાનની આરતી. હરિ ઓમ. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારો રે. સરયું જળમાં સ્નાન કરાવી તિલક કરું છું રૂપાળું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારો રે. અંગે ઉત્તમ આભૂષણને નયને કાજલ કાળું રે. ધનુષ ધરાવી કેળે કટારીને રાઘવને શણગારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારો રે. મંગળે મૂર્તિ શ્રી રામની જોઈ અંતરમાં હર ખાવું રે. કહે પુરુષોત્તમ દાસ બનીને ચાહું ચરણ તમારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારો રે. કૌશલ્યાના કુંવર તમારી
માધવી. હરિ ઓમ ભગવતે રામચંદ્રાય નમઃ. ભગવતે વામનાય નમઃ. આરારતિકમ સમર્પયામિ. યાનિ કાનિ ચ પાપાનિ જન્માંતર કૃતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યન્તુ. પ્રદક્ષિણાં જલૈ પુષ્પ્યોર્હિ દૈવ વંદનમ. દેવતાઓને વધાવી લો અહીંથી. ચાલો હાથ જોડી ભગવાનની મંત્ર પુષ્પાંજલિ. ઓમ નાના સુગંધિ પુષ્પાણી ધાત કાલોદ ભવાની ચ પુષ્પાંજલિ મ્યા દત્તો ગ્રહણ પરમેશ્વર વિદ્યા બુદ્ધિ ધન ઐશ્વર્ય પુત્ર પૌત્રાદિ સુખ સંપદ. પુષ્પાંજલિ પ્રદાનેન દેહિ મે વાંછિતમ ફલમ. ભગવતે વામનાય નમઃ. ભગવતે શ્રી રામચંદ્રાય નમઃ. તવચન કમલ્યોર મધ્યે પ્રાર્થના પૂર્વક નમસ્કારાન નમસ્કરોમિ. હાથ જોડી ભગવાનની પ્રાર્થના. લોકાભિરામ રણરંગધીરં રાજીવનેતરં રઘુવંશનાથં કારુણ્યરૂપં કરુણાકરં तं શ્રીરામચંદ્રં શરણં પ્રપદ્યે. ભગવતે વાંગ્મય પૂર્ણ પુરુષોત્તમાય નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન નમસ્કરોમિ. આરતી લઈ લો. પ્રસાદ લઈ લો ભાઈ. બે પ્રસાદ છે બરોબર છે. બધા આપણે કુટુંબ પરિવારજનો આરતી લઈ અને એક પરિક્રમા કરવાની છે. ભાઈ તમે જરા સાઈડ પર હા બે ના ના છે બીજું છે તમે ચિંતા બે ભાઈ આવી જાઓ પ્રસાદ માટે. પ્રસાદ ને આરતી માટે થોડીક આખી રહેજો. થોડાક જગ્યા કરો. આખું કુટુંબ પરિવારો એક જ પરિક્રમા. હાલો તો બેટા. એ ભાઈ श्री राम जय जय राम. श्री राम जय जय राम. श्री राम जय जय राम. श्री राम જય રામ. श्री राम जय जय राम. श्री राम जय श्री राम जय जय राम. श्री श्री राम जय जय राम. श्री बालकृष्ण लाल की जय. श्री गोवर्धन नाथ की श्री वल्लभाधीश की श्री यमुने महारानी की श्री रामचंद्र भगवान भगवान की की श्री सत्यम सनातन धर्मनी जय. ओम नमो भगवते वासुदेवाय. श्रीमद्कृष्णाय गोपीजनवल्लभाय नमो.
वाञ्छाकल्पतरेरु कृपा सिन्धु एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। हे कृष्ण करुणा सिंधो दीनबंधु जगतपते गोकुलेश गोपिका कांत राधा कांत नमोस्तुते। हरेर नाम हरेर नाम हरेर नामेव केवलम् कलो नास्त्यैव 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 गतिरन्यथा। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। हे श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी जय हो। हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। ओ श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण
હરિ બોલ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. જય હો. हो श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી जय हो. નાથ નારાયણ વાસુદેવા. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. हे नाथ नारायण वासुदेव. હે નાથ નારાયણ વાસુદેવા. हे नाथ नारायण वासुदेव. હે નાથ નારાયણ વાસુદેવા. श्री बालकृष्ण लाल श्री सूत उवाच लोकाभिरामं रणरङ्गधीरम् राजीवनेत्रं रघुवंशनाथम् कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये. बोलिए श्री रामचंद्र भगवान की जय. श्री शुक उवाच सुखदेव जी महाराज परीक्षित राजा ने भागवत कथा संभळावे छे. मर्यादा पुरुषोत्तम भगवान श्री रामનું પ્રાકટ્ય થયું.
વ્યક્તિ ગમે એટલી મહાન હોય, પદધારી હોય, પ્રતિષ્ઠાધારી હોય, વૈભવી હોય, પરંતુ આ બધું ક્યારે? હું આજે મહાન છું તો એની પાછળનું કારણ મારી મહેનત, ના, મહેનત મેં ક્યારે કરી? જ્યારે હું હતો અથવા હું હતી. મારું અસ્તિત્વ, મારું હોવાપણું, મારું એક્ઝિસ્ટન્સ કોને કારણે? મારા પિતૃઓને કારણે. હું અત્યારે જે કંઈ છું એ ત્યારે છું જ્યારે મારા પિતા હતા, મારા પિતાના પિતા હતા, મારા પરદાદા હતા, મારી માં હતી, મારા દાદીમાં હતા. એક આનુવાંશિક છોડ એમને ચાલ્યો આવે છે. રામચંદ્રજી ના પ્રાકટ્ય પહેલા ભગવાન એવું ઈચ્છતા હતા કે મારી કથા, મારા વખાણ થાય એ પહેલા મારા પિતૃઓના ગુણગાન ગાવા જરૂરી છે. અને એટલા માટે સુખદેવજીએ પરીક્ષિત રાજાને શ્રી રામચંદ્રના પૂર્વજોની વાત કરી છે. નવમા સ્કંદમાં ભગવાન શ્રી રામ પધાર્યા છે. નવમો સ્કંદ ઈશાનું કથા કહેવાય છે. શ્રી નાથજી બાવાનું વામ વક્ષસ્થળ મતલબ ડાબી છાતી. ઈશાનું કથા કહેવાય છે નવમો સ્કંદ, જે મતલબ ઈશાનું કથા એટલે ભક્તોના ચરિત્ર. ભગવાન શ્રી રામ સૂર્યવંશી છે, સૂર્યવંશમાં થયા. ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્રવંશમાં થયા. ભગવદ વાર્તાની જેમ ભગવદીઓની કથા પણ સાંભળવી, જેમ કે 284 વૈષ્ણવોની વાત. ભગવાનની વાત એના જેટલી જ મહત્વની વાત છે સંતોની, હરિભક્તોની, વૈષ્ણવોની. એ પણ એના ગુણગાન કરવા પણ ભગવાન જેટલું જ મહત્વ ધરાવે છે. અને એ ભક્તોનું વર્ણન, એનું ગુણગાન એટલે ઈશાનું કથા. ભાગવત કથાનો નવમો સ્કંદ. શુક કહે છે, રાજન, હું તમને મનુ મહારાજના વંશની કથા કહું છું, સંક્ષેપમાં સાંભળો. જગતની સૃષ્ટિની ઉત્પત્તિ સૌ પ્રથમ આદિ નારાયણ પરમાત્મા એને બ્રહ્માજીને પ્રગટ કર્યા. બ્રહ્મા થકી મરીચી નામના ઋષિ બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યા. મરીચીના પુત્ર કશ્યપ મુનિ. કશ્યપ ઋષિને ત્યાં અદિતિથી વિવસ્વાન નામના સૂર્ય થયા. જો અહીંયાથી સૂર્યવંશની શરૂઆત થાય છે. સૂર્યમંડળના મતલબ સૂર્યના 12 નામ છે. બાર સૂર્ય, 12 નામ. એમાંથી વિવસ્વાન નામના સૂર્ય, વિવસ્વાનને ત્યાં વૈવસ્વત નામના મનુ થયા. એમને ત્યાં શ્રાદ્ધદેવ, એને એ વૈવસ્વત મનુને શ્રાદ્ધદેવ મનુ પણ કહે છે. વૈવસ્વત મનુ સૂર્યવંશના આદ્ય પ્રવર્તક છે. શ્રી રામચંદ્રજીનું મૂળ આ વૈવસ્વત છે. તેને શ્રદ્ધા નામની રાણીથી 10 પુત્રો થયા. આ 10 પુત્રો કયા? ઇક્ષ્વાકુ, નૃગ, શર્યાતિ, દિષ્ટ, દૃષ્ટ, કરુષ, નિરિષ્યંત, પૃષદ્ર, નભગ અને કવિ. આ વૈવસ્વત નામના રાજા હતા, મનુ હતા. એને આ 10 દીકરા થયા.
આ 10 પુત્રોમાંથી કવિ નામનો જે પુત્ર હતો એ ધર્મના પ્રચાર માટે, સેવા કરવા માટે સમાજમાં વિતરિત થઈ ગયા. શાસ્ત્રમાં કહ્યું છે કે પોતાની સંપત્તિનો 10મો ભાગ પરોપકાર માટે વાપરવો જોઈએ. સંતાનો એ પણ સંપત્તિ છે માતા પિતા માટે. 10 સંતાનો, એમાંથી એક સંતાન કવિ નામના દીકરા સમાજ સેવા માટે, પરોપકાર માટે ખુશી ખુશી મા બાપે એને રજા આપી અને કવિ કહે છે કે બાપુ માં મારે સમાજ સેવા કરવી છે, ભલે ખુશીથી બેટા જાઓ. એ ન પરણ્યા. સંતતિનો અથવા તો સંપત્તિનો 10મો ભાગ પરોપકાર માટે વાપરવો જોઈએ. આ દ્વારા એ બતાવ્યું. શુકજી કહે છે કે પરીક્ષિત, બાકીના જે પુત્રો હતા એમાં એક પુષદ્ર નામના એના દીકરા હતા. પુષદ્ર પોતાના ગુરુનો બહુ આદર કરતા. ગુરુ મહારાજની આજ્ઞાથી પુષદ્ર નામના જે દીકરા છે મનુ મહારાજને ગાયોની સેવા કરતા. એકવાર રાત્રિના સમયે ગૌશાળામાં વાઘ આવ્યો. પુષદ્ર ગાયોની સેવા કરે છે, અંધારું છે, રાત્રિના સમયે વાઘ આવ્યો. ગાયો ભાંભરવા માંડી. પુષદ્ર છે ખડગ તલવાર લઈ અને ગાયોના રક્ષણ માટે ગૌશાળામાં આવે છે. આ પુષદ્રને અંધારું છે, ખબર પડતી નથી. એને એમ કે વાઘ છે, પણ હતી એ ગાય, ગાય માતા. પુષદ્રએ વાઘ મારવાને બહાને ગાયના ડોક ઉપર પ્રહાર કર્યો. વાઘને બદલે ગાય માતાની હત્યા કરી. અજાણતા ગૌ હત્યા. ગાયનું માથું ઉડી ગયું. અજાણતા ગૌ હત્યા થઈ એટલે ગુરુએ શાપ આપ્યો કે જા, તું શુદ્ર થઈ જા, તે ગૌ હત્યા કરેલી છે, તને રાજ્યાધિકાર નહીં મળે, તું ગૌ નો હત્યારો છો. પ્રેમથી ગુરુજીનો શ્રાપ સ્વીકારી લીધો પુષદ્રએ. કાંઈ વાંધો નહીં ગુરુજી. ચાલ્યા ગયા વનમાં અને ભગવાનનું ભજન કરતા કરતા ભગવાનને પામ્યો. ભલે એનાથી ગૌ હત્યાનું પાપ થયું, પણ અંતે એ પ્રભુ સન્મુખ થયા. આ થઈ પુષદ્ર રાજાની વાત. ત્યાર પછી મનુ મહારાજના એક દીકરા છે શર્યાતી. શર્યાતી નામના રાજા. શર્યાતી નામની દીકરીનું નામ સુકન્યા. સુકન્યા નામ એવા ગુણ છે, બહુ સારી કન્યા છે. આ સુકન્યા એક વખત એમની સખી સહેલીઓ સાથે વનની અંદર વિચરણ કરવા આવે છે, રમવા આવે છે. 18 વર્ષની સુકન્યા એમની સખી સહેલીઓ સાથે આનંદ કરે છે, નદીમાં સ્નાન કરે છે, જળ ઉડાડે છે, પથ્થર ફેંકે છે, ફૂલ ચૂંટે છે, ભોજન કરે છે. રાજાની દીકરી છે. એમાં રમતા 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 આ સુકન્યા છે એને એક રાફડો જોયો. રાફડો, અને રાફડાની ઉપરના ભાગે બે કોઈ તારોલિયા ચમકતા હોય એવું એને લાગ્યું. જિજ્ઞાસા સાથે આ શું હશે? આ બે ચમકે છે તે છે શું? વાડમાંથી મોટી મોટી બાબળની શૂળ કાઢી અને એક એક શૂળ આજે ચમકે છે તે બે વસ્તુની અંદર પ્રવેશ કરાવી એની અંદર ખોસી. એટલામાં તો એમાંથી લોહીની ધાર થવા લાગી, રુધિર વહન થવા લાગી. સુકન્યા ગભરાયા. અરે આમાંથી તો રુધિર વહન થવા લાગ્યું, આમાં કોઈ જીવ જંતુ પ્રાણી પશુ કંઈક હશે. રાફડાને ખોલીને જોયું, એની સખી સહેલીઓ સાથે હતા. જુએ છે તો એની અંદર એક મહાન તપસ્વી ઋષિ મુનિ બેઠા હતા. આ હતા ચ્યવન ઋષિ. ચ્યવન ઋષિ પોતે
ભગવાનના તપમાં સમાધિમાં એટલા બધા ગરકાવ થઈ ગયેલા કે પોતાના શરીરનું દેહનું એને ભાન નથી. ધૂળ એના શરીર ઉપર ચડતી ગઈ. એટલા વર્ષ સુધી તપ કર્યું, એટલી ધૂળ ચડી કે પોતાના શરીર ઉપર એક પ્રકારનો રાફડો સર્જાઈ ગયો. ભગવાનના પરમ ભક્ત, એની બે દેખાતી હતી આંખોમાં. સુકન્યાને એમ લાગ્યું કે કઈ ગમે તે કંઈક છે. રમતમાં એ ચ્યવન ઋષિની આંખો ફોડી નાખી. 80-82 વર્ષના ચ્યવન મુનિ આંખમાંથી રુધિર વહન છે. અરે કોણ છો તમે? શા માટે મારી આંખો ફોડી? મારા જેવા બુઢાને તમે શા માટે અંધાપો આપો? શુકન્યા કશું બોલતા નથી. એક સંત, એક ઋષિ, એક મુનિની આંખો જ્યારે અંધાપો આવ્યો છે ત્યારે વાતાવરણ એકદમ કલુષિત થવા લાગ્યું. ગંભીર વાતાવરણ રાજ્યનું અમંગળના એંધાણ વર્તાવા લાગ્યા. સંતને જ્યારે આંખો બંધ કરી દેવામાં આવે છે, સંતની આંખો ફોડી નાખવામાં આવે છે, ત્યારે રાષ્ટ્ર ઉપર ભયંકર ખતરો છે. આ દ્વારા એ બતાવ્યું. સંતની દ્રષ્ટિથી તો કેટલાને જીવન પથની દ્રષ્ટિ મળી છે, એના સેવકો અને ભક્તગણોને. જે શિષ્યની આંગળી પકડીને સંત લઈ જાય છે પ્રભુના પંથે, જે શિષ્યને રાષ્ટ્રના નિર્માણ માટે પોતાના હરિભક્તોને આંગળી પકડીને સંત લઈ જાય છે, જે ગુરુદેવ, જે સંતો અધ્યાત્મની કેડી કંડારે છે અને એની ઉપર શિષ્યને લઈ જાય છે, એ સંતની જ આંખો ન હોય તો એના ભક્તો ક્યાં જશે? સંત ન હોત સંસાર મેં તો જલ જાત બ્રહ્માંડ. આ જગતમાં જો સંત ન હોત, સાધુ ન હોત, આ બ્રહ્માંડ આખું બળીને ભસ્મીભૂત થઈ જાય. આજે પણ સંત પરંપરા આપણા રાષ્ટ્રમાં અસ્તિત્વ ધરાવે છે. સંતો મહંતોને સાચવવા એ આપણો નિજ ધર્મ છે. સંતની આંખ જશે, સંતને સંસ્કૃતિનું કામ કરતા જો અટકાવવામાં આવશે, સંતની નિંદા થશે, મતલબ સંતની આંખ ગઈ, અંધાપો આવ્યો. રાષ્ટ્રમાં, રાજ્યમાં, દેશમાં અવ્યવસ્થા સર્જાઈ જશે. અહીંયા એક સંતની આંખો ગઈ છે. ચ્યવન નામના ઋષિ શરિયાતી રાજાના રાજ્યમાં વાદળ પોતાની દિશા નક્કી કરી શકતું નથી, પવન પોતાની દિશા નક્કી કરી શકતું નથી. લોકોને ગભરામણ થાય છે. એક અમંગળ કલ્પના લોકોના માનસની અંદર નકારાત્મકતા છવાઈ જાય છે. શરિયાતી રાજાએ પ્રધાનજીને બોલાવ્યા. પ્રધાનજી, કંઈક રાજ્યમાં અમંગળ થયું છે, કંઈક ખોટું થયું હોય એવું લાગે છે, તપાસ કરો. ખબર પડી કે રાજાની દીકરી સુકન્યાએ ચ્યવન ઋષિને આંધળા બનાવ્યા છે. દોડતા દોડતા રાજા આવ્યા જંગલમાં, વનમાં. સુકન્યા થરથર કાંપે છે, ડરે છે. એક તો પોતે કરેલા પાપને લીધે, અને બીજું પિતાજી ઠપકો આપશે. રડવા લાગે છે સુકન્યા. બાપુ, માફ કરો, માફ કરો. શરિયાતી રાજા કહે છે, બેટા તમે આ શું કર્યું? આ પવિત્ર નિર્મળ જલ જેવા તમે સંતની આંખો ફોડી નાખી. સુકન્યા કહે છે કે પિતાશ્રી, મને ખબર નહોતી, અજાણતા મારાથી આ થયું છે. તમે જે સજા દેવા માંગતા હો, હું એ સજા સહન કરવા તૈયાર છું. બાપુ, મને સજા કરો, દંડ કરો. ચ્યવન ઋષિને રાજા કહે છે, હે ઋષિ મહારાજ, મારી દીકરી વતી હું ક્ષમા માંગુ છું. આપ અમારા રાજ્યમાં આવો, મારા મહેલમાં હું આપની સેવા ચાકરી કરીશ, તમને કાંઈ ઓછું નહીં આવે. ચ્યવન ઋષિ કહે છે કે રાજન, આ આંખથી મારે ભોગ નથી ભોગવવા.
આ આંખોથી મારે ખરાબ દ્રશ્યો નથી જોવા. હું તો આ આંખોથી ઠાકોરજીના દર્શન કરવા માટે મારી આંખોની જરૂર છે. ઠાકોરજીની સેવા પૂજા કરવા માટે ફૂલ ચૂંટવા જવા, જમનાજીની ઝારી ભરવા જવું, તીર્થયાત્રા કરવા જવું, એટલા માટે મેં મારી આંખોને બચાવી. કાંઈ વાંધો નહીં, હરિની ઈચ્છા. તમારી દીકરી સુકન્યાનો કોઈ વાંક નથી. ભલે રાજા, ખૂબ ખૂબ ધન્યવાદ. પરંતુ રાજાને એમ થયું મારી દીકરીએ અપરાધ કર્યો છે તો એને એની સજા મળવી જોઈએ. કહે છે સુકન્યા, બેટા તમે ભયંકર અપરાધ કર્યો છે. હા બાપુ, મને સજા આપો, દંડ આપો. તમારી સજા એ છે કે તમારે ચ્યવન ઋષિની આંખો તમે ફોડી છે, તો એ ચ્યવન ઋષિની આંખો થઈને રહેવું પડશે, જિંદગી આખી જીવવું પડશે. મતલબ તમારે ચ્યવન ઋષિ સાથે લગ્ન કરવા પડશે. ક્યાં 18 વર્ષની સુકન્યા અને ક્યાં 82 વર્ષના ચ્યવન ઋષિ. સુકન્યા કહે છે કે ભલે પિતાજી, જેવી આપની આજ્ઞા. ચ્યવન ઋષિ કહે છે કે નહીં રાજન, આવું ન કરો. એક કોડ ભરી કન્યાના કોડ હું કેમ પૂરા કરી શકીશ? રાજા, હવે મારે કેટલું જેવું, શું અને શું વાત. તમારી દીકરીને મારી સાથે ન પરણાવો, એના જીવનની પ્રગતિને ન મૂરજાવો. પરંતુ રાજા શરિયાતી કહે છે કે નહીં ગુરુદેવ, મારી દીકરી ના લગ્ન હું તમારા સાથે કરું છું. પુરોહિતને બોલાવી કાયદેસર લગ્ન વિધિ વિધાન કરે છે. આજથી સુકન્યા બન્યા ચ્યવન ઋષિના પત્ની. કેટલું અંતર બંને વચ્ચે ની વયનું, ઉંમરનું કેટલું અંતર. ચ્યવન ઋષિ અંધ છે. સુકન્યા એમને નવડાવે છે, ધોવડાવે છે. જંગલમાંથી ફૂલ ફળાદી ઠાકોરજીની સેવા માટે પોતે છૂટે છે. એક નાની એવી ઝૂંપડી છે. ચૂલાની અંદર કોઈ દિવસ રાંધ્યું નથી સુકન્યા, છતાં લાકડા છાણા તાપ કરીને એની ઉપર અન્ન રાંધે છે. એમના પતિની શુશ્રૂષા કરે છે, સેવા કરે છે. વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ થયા. ચ્યવન ઋષિને એમ થયું કે અરે, મારી પત્ની તરીકે એક નાની ઉંમરની સુકન્યા આવી છે, એના અરમાનોનું શું? ઘણા કોડ લઈને આવેલી કન્યા પોતાના સાસરાની અંદર કેવી કેવી સુખદ કલ્પના કરી ને આવી હોય છે. અહીંયા શું મળ્યું? અન્યાય છે આ સુકન્યા ઉપર. તપસ્વી હતા, યોગી હતા. ચ્યવન ઋષિએ અશ્વિની કુમારોને બોલાવ્યા. અશ્વિની કુમાર 2 છે. દેવતાઓના વૈદ્ય, હકીમ અથવા તો કહો ડોક્ટર, એટલે અશ્વિની કુમાર. અશ્વિની કુમારો જડીબુટ્ટીઓ, ઔષધિઓનો ઉપયોગ કરી અને દર્દનું નિવારણ કરતા. સુકન્યા ન હતા ત્યારે ચ્યવન ઋષિએ અશ્વિની કુમારોને કહ્યું, હે અશ્વિની કુમારો, જી ગુરુજી આવ્યા હતા. મારું આ શરીર વૃદ્ધત્વને પામ્યું છે. મારી પત્ની 18-20 વર્ષની એક યૌવના છે. આપ સમજી શકો છો ને ડોક્ટર, મારા શરીરને યુવાન બને મારું શરીર, એવી કંઈક ઔષધિ લાવો કે જેથી કરીને હું મારી ધર્મપત્ની સુકન્યાને સંતોષ આપી શકું. જેવી આવ્યા અશ્વિની કુમારો જાય છે. વનમાં, જંગલમાં, પહાડમાં યૌવન પ્રાપ્તિ માટેની ઔષધિઓ, દવાઓ ગોતે છે, ખાંડે છે, હલાવે છે, ચૂર્ણ બનાવે છે. સુંદર મજાની ઔષધિ બનાવી અને એ ઔષધિનું પ્રાશન ચ્યવન ઋષિને કહે છે, કરાવે છે. પથ્યાનું સેવન કરે છે. અને એમ કહેવાય છે કે થોડા જ સમયની અંદર ચ્યવન ઋષિનો બુઢાપો તો ગયો અને 22, 24, 25 વર્ષનો સુંદર રૂપાળા યુવાન તરીકે પોતે પ્રગટ થયા. ચ્યવન ઋષિએ અશ્વિની કુમારોને ઘણી બધી દક્ષિણા આપી.
જાઓ વૈદ્યો હકીમો, તમે મારા જીવનને પુનઃ યૌવન આપ્યું છે, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અને બીજી વાત, તમે મારા માટે એટલે કે ચ્યવન ઋષિ માટે યૌવન પ્રાપ્તિ માટે, શક્તિ પ્રાપ્તિ માટે, શરીરની મજબૂતાઈ માટે જે ચૂર્ણ બનાવ્યું છે, એ ચૂર્ણ આજથી સમાજની અંદર ચ્યવન પ્રાશ તરીકે ઓળખાશે. આજે પણ શિયાળાની અંદર લોકો ચ્યવન પ્રાશ નું સેવન કરે છે. ખાસ કરીને બાળકો ચ્યવન પ્રાશ જો શિયાળાની અંદર ખાય તો એના દાંત મજબૂત બને છે, હાડકાં મજબૂત બને છે, શક્તિ સંપાદિત થાય છે. ચ્યવન ઋષિ યુવાન બન્યા, સુકન્યા જોયું, વાહ! જિંદગીમાં સૌ પ્રથમ એની ઉપર એક સુંદર મજાનું હાસ્ય પ્રગટ્યું. સુકન્યા સાથે વિહાર કરે છે, યૌવનનો આનંદ માણે છે, ખૂબ સુંદર જીવન જીવી અંતે વાનપ્રસ્થાશ્રમ જીવન બને જીવે છે. લોકોની સેવા કરે છે, પરોપકાર્ય કરે છે, હરિભજન કરે છે, અને આમ કરતા કરતા પ્રભુને પ્યારા બને છે. શ્રી રામચંદ્રજીના પૂર્વજ શર્યાતી રાજા એની પત્ની સુકન્યા ચ્યવન સાથે પરણ્યા. ત્યાર પછી એક નાભાગ નામના રાજા હતા. મનુ મહારાજના આ એક પુત્ર. આ નાભાગને ત્યાં નભગ નામના એના પુત્ર છે. મતલબ નાભાગના જે પિતાજીનું નામ હતું એનું નામ નભગ. નભગ ઉપરથી નાભાગ, નભગના પુત્ર એટલે નાભાગ. ગુરુદ્વારે ભણતા હતા. કોણ? નાભાગ. 4 ભાઈઓ હતા નાભાગને. નાભાગ અને એના બીજા 3 ભાઈઓની માતા મૃત્યુ પામી ગયા હતા. માત્ર પિતા નભગ હતા. બહુ વૃદ્ધાવસ્થા હતા. 80-90 વર્ષની ઉંમર નભગની. નાભાગ તો પોતે ગુરુકુલની અંદર વિદ્યાભ્યાસ માટે જાય છે, અને પાછળથી બાકીના 3 ભાઈઓએ માલ મિલકત રાજપાટના ભાગલા કરી લીધા. ચોથા સૌથી નાના ભાઈની રાહ ન જોઈ. જે કઈ ગરાશ હતો, માલ મિલકત હીરા માણેક મહેલ 3 ભાગ કરી વહેંચી. ગુરુ દ્વારેથી પૂર્ણ શિક્ષા પ્રાપ્ત કરીને નાભાગ આવ્યા ઘરે. બાપુ બાપુ, હું આવી ગયો. ચરણમાં પડ્યા નાભાગ. પિતાજી રડે છે. નભગ, અરે પિતાજી તમે રડો છો કેમ? કઈ તકલીફ? નહીં નહીં બેટા, કઈ નહીં, કશી તકલીફ નથી. તારા ભાઈઓને મળ્યો? ના, હવે પગે લાગવા જાઉં છું. બેટા અપમાન કરે તો કઈ બોલતો નહીં. કેમ? માલ મિલકતની ભાગ બટાઈ થઈ ગઈ છે. એમ કેમ બાપુ? હવે તો બધા ભાઈઓ ભેગા રહેવા માંગતા હતા. આજ મારી માં હયાત નથી તો મિલકતનો ભાગ વહેંચણી થઈ ગઈ, પણ તમે આવી ગંધારી કોરડીમાં કુટીરમાં કેમ તમે રહ્યો છો? ક્યાં ભાઈ ભેગા તમે રહ્યો છો બાપુ? 3 માંથી એકેય દીકરાએ મને ન રાખ્યો.